વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આજે ગણપતિ સ્થાપનાના છઠ્ઠા દિવસે ગાયત્રી હવન આયોજન કરવામાં આવ્યું હતું, સાથે 56 ભોગ ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે ગાયત્રી હવનથી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિના 10 દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે અત્રે સ્વામી સહજાનંદ માંજલપુર ખાતે અમે છેલ્લા 33 વર્ષથી ગણપતિ સ્થાપના કરીએ છીએ અને સૌ સોસાયટીવાળા અને યુવક મંડળ બધા ભેગા મળીને અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને આ ગણપતિ વિશે અમારે એટલી શ્રદ્ધા બી છે કે અમે પ્રેમથી માનાચા રાજા, જે મરાઠીમાં અમારો શબ્દ છે માનાચા રાજા, એ આજે અમારા માનનનો રાજા છે અને એમની અમે ભક્તિભાવથી સેવા ચાકરી અહીંયા કરીએ છીએ। અને આ 7 દિવસ દરમિયાન અમે દરેક નવા કાર્યક્રમ, જેમ કે બાળકોની રમતગમત છે, ભક્તિમય કાર્યક્રમ છે, સંગીત કાર્યક્રમ છે, તેમજ આજે અમે એના જ ભાગરૂપે સોસાયટીના સર્વ રહીશોને સુખ સમૃદ્ધિ અને સૌ રહીશોનું સ્વાસ્થ્ય જળવાય રહે એ હેતુથી અમે અહીંયા આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું છે। તેમજ સાથે સાથે આજે અહીંયા 56 ભોગનું બી કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેને કરીને સોસાયટીમાં ભક્તિભર્યું વાતાવરણને સૌ સોસાયટીના નગરવાસીઓ એકબીજાથી પ્રેમથી અને હળીમળીને એક વિચારથી રહીએ, એ જ ઉદ્દેશથી અમે આ ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ કરીએ છીએ। ગણપતિ અપ્પા મોરિયા, સ્વામી સહજાનંદ નગર, અશોક સાને।